તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। હવે દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે। દિવસે ને દિવસે હવે ગરમી વધવા લાગી છે। ગરમી વધશે તેમ તેમ મિત્રો આપણે શાક માર્કેટમાં જવાનો પણ કંટાળો આવશે, કારણ કે પુષ્કળ પ્રમાણમાં ગરમી પડવા લાગશે। અને ગરમીની અંદર મિત્રો શાકભાજીના જે ભાવ છે એ પણ મિત્રો આસમાને જતા રહેતા હોય છે, ટૂંકમાં વધી જતા હોય છે। તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને એકદમ સાદી ટેકનિક મિત્રો હું તમને બતાવીશ કે ઘણા લોકોનો બીજી શિડ્યુલ હોય, જોબમાંથી ટાઈમ પણ મળતો નથી હોતો કે ભાઈ શાક માર્કેટમાં તમે રોજ જઈ શકો। તો આજના વિડીયોમાં એક એવી ટેકનિક બતાવીશ કે તમે જોઈ રહ્યા છો, આ છે ચીલી, કે જેને આપણે લીલા મરચાં તરીકે મિત્રો ઓળખીએ છીએ। તો આ લીલા મરચાંને તમે સ્ટોર કરીને મિત્રો તમારા ફ્રીજમાં રાખી શકો છો, જેથી કરીને 1.5 થી 2 મહિને પણ મિત્રો મરચાં છે એકદમ ફ્રેશ રહેશે, એકદમ બગડશે નહીં। એવી સાદી અને એકદમ સિમ્પલ સરળ ટેકનિક મિત્રો આજના વિડીયોમાં તમને જોવા મળવાની છે। તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો। એના માટે મિત્રો તમે આ પ્રમાણે બધી વસ્તુ જોઈ રહ્યા છો, એ વસ્તુની જરૂર પડશે। આ કન્ટેનર છે જેમાં પાણી રાખ્યું છે, આ મરચાંના જે ડીટા છે એ કાઢી નાખેલા છે। ત્યારબાદ તમે નાના બાઉલમાં જોઈ રહ્યા છો, આ છે વિનેગર, તેની બાજુમાં આ છે એ તેલ છે, અને આ પ્રમાણેનું તમારે એક કન્ટેનર એટલે કે તમારે આ પ્રમાણેનું પાત્રની તમારે જરૂર પડશે, જેમાં પ્લાસ્ટિકનું પણ તમે રાખી શકો છો, કાચનું પણ રાખી શકો છો, અને આ છે તમારા કોટનના સરસ મજાના મિત્રો રૂમાલ। તો મિત્રો સૌ પ્રથમ તો તમારા માર્કેટમાંથી તમારે આ પ્રમાણેના સરસ મજાના તમારા મરચાં છે એ પ્રમાણે તમારે લઈ આવવાના છે। ત્યારબાદ તમારે સૌ પ્રથમ તો એના જે ડીટા છે જે આમાં મેં ઓલરેડી કાઢી દીધેલા છે, જે તમે મિત્રો જોઈ શકો છો। તો સૌ પ્રથમ તો તમારા મરચાં માર્કેટમાંથી લઈ આવવાના છે, અને ત્યારબાદ તમારે ડીટા કાઢી નાખવાના છે, અને આ પ્રમાણે પાણીમાં તમારે એડ કરી દેવાના છે, જેથી કરીને મિત્રો એના ઉપર કંઈ પણ કચરો ચોટ્યો હોય, ધૂળ હોય, માટી હોય, ચોટી હોય, એ આસાનીથી મિત્રો તમારે દૂર થઈ જાય। ત્યારબાદ તમે જોઈ રહ્યા છો એ છે વિનેગર। તો લગભગ 2 થી 3 ગ્લાસ જેટલું જે પાણી એડ કર્યું તેમાં 2 ચમચી જેટલું તમે વિનેગર છે એ એડ કરવાનું છે, અને આ રીતે તમારા હાથની મદદથી પ્રોપર તમારે મસળીને દરેક મરચાં છે એ તમારે ધોઈ નાખવાના છે। અને મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો એ બાઉલની અંદર જે વિનેગર આપણે એડ કર્યું તેમાં તમારે કમસે કમ 5 મિનિટ સુધી તમારા મરચાંને એમના એમ તમારે રહેવા દેવાના છે। તો ફાઇનલી મિત્રો 5 મિનિટ પૂરી થઈ ગઈ છે, અને હવે તમે જોઈ શકો છો। તો ત્યારબાદ તમારે 1 બાય 1 જે તમામ જે મરચાં છે એને તમારે જે કોઈ પણ રૂમાલ હોય કોટનનો એમાં તમારે આ રીતે તમારે કાઢી નાખવાના છે, અને પ્રોપર જે પણ મરચાં આપણે જે સ્ટોરેજ કરવાના છે તે મરચાં ઉપર કોઈ પણ જાતનું પાણી ન રહે, જે રીતે આપણે નાહીને આવીએ છીએ તે રીતે શરીરને કોરું કરીએ છીએ તેવી જ રીતે મરચાંને પણ મિત્રો પાણીમાંથી આપણે કાઢીને રૂમાલ પર આ રીતે તમારે કોરા તમારે થવા દેવાના છે, અને બીજો એક્સ્ટ્રા રૂમાલ હોય તેની મદદથી પણ તમારે મસળીને આ જે મરચાં છે એને તમારે કોરા કરવાના છે। તો હવે આપણે જે પણ મરચાં છે એને હવે 1 બાય 1 બધા છે એને એકદમ ડ્રાય કરી નાખીએ। તો તમે જોઈ રહ્યા છો સરસ મજાના જે બધા મરચાં છે કોરા થઈ ગયા છે। તો ત્યારબાદ હવે આપણે જે તેલ છે, જે ઘરમાં આપણે કુકિંગમાં જે પણ તમે ખાદ્ય તેલ વાપરતા હોય તો તે તેલને તમારા હાથમાં તમારા આંગળીની મદદથી તમારે લેવાનું છે, અને ત્યારબાદ જે પણ તમે મરચાં છે ને એ મરચાંને તમારા હાથમાં આ રીતે તમારે મસળવાના છે, જેથી કરીને મરચાં ઓઇલવાળા થઈ જાય। તો હવે મિત્રો આ તેલ લગાવવાનો મતલબ શું? તો તમે સ્ટોરેજ કરીને મરચાં કોઈ પણ કન્ટેનરમાં મૂકો છો ફ્રીજમાં, તો એમાં પાણી વળી જાય છે, અને કોઈ પણ વસ્તુ તમે સ્ટોરેજ કરીને રાખો છો, પાણી વળી જાય તો બગડી જવાનો ભય રહે છે। તો તમે જોઈ શકો છો આ જે તેલ એટલા માટે લીધેલું છે કે એના સરફેસ પર મિત્રો ચોંટી રહે, જેથી કરીને પાણી છૂટે તો મરચાંની ઉપરની સરફેસ પર પાણી ચોંટે નહીં, જેથી કરીને મરચાં લાંબા સમય સુધી મિત્રો સ્ટોરેજ થઈને આપણે રાખી શકીએ છીએ, અને મરચાં તમારા બગડશે પણ નહીં। તો તમે જોઈ શકો છો કે બધા મરચાં ઉપર તેલ આ રીતે લાગી ગયું છે। તો તમે મિત્રો જોઈ શકો છો કે સરસ મજાના આપણા તેલ લાગી ગયું છે મરચાં પર, અને આ પ્રમાણેનું એક કન્ટેનર આપણે લીધું છે, જેમાં પ્લાસ્ટિકનું કન્ટેનર આપણે લીધું છે। ફ્રીજમાં જગ્યાના અભાવને કારણે તમે તમારા ઘરની કેપેસિટી, તમારા ઘરના મેમ્બર પ્રમાણે તમે અલગ અલગ કન્ટેનર કાચનું પણ લઈ શકો છો, પ્લાસ્ટિકનું પણ તમે વાપરી શકો છો। તો આ પ્રમાણેનું મેં કન્ટેનર લીધું છે। હવે તમારે સ્ટોરેજ કરતાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે નીચેની સરફેસ પર પાણી ખાસ કરીને મિત્રો વળી જતું હોય છે, તો તમારે જે કન્ટેનર લીધું તેના ઉપર તમારે સરસ મજાનો આ પ્રમાણેનો કોટનનો સુતરાઉ જે કાપડ હોય એ તમારે રાખવાનું છે, અને જે પણ મરચાં આપણે તેલવાળા જે મરચાં હતા તે મરચાંને આ કોટનના રૂમાલની અંદર તમારે આ રીતે તમારે 1 બાય 1 કરીને બધા જ મરચાં તમારે રાખી દેવાના છે। તો ફાઇનલી મિત્રો તમામ જે મરચાં છે એ હવે આપણા રૂમાલની અંદર આપણે પેક થઈ ગયા છે। તો હવે આને પેક કઈ રીતે કરવાનું છે એ તમે જરા ધ્યાનથી તમે જોઈ લો। તો આ પ્રમાણે તમારું પેકિંગ થઈ જાય ત્યારબાદ તમારા ડબ્બો તમારે પેક કરી દેવાનો છે, અને એર ટાઈટ મિત્રો રહેશે। હવે આ જે કન્ટેનર આપણું છે એ પેક થઈ ગયું, તેને આપણે ફ્રીઝરમાં તમારે રાખવાનું નથી, એ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ફ્રીજમાં
2 થી 8 ડિગ્રીના ટેમ્પરેચરમાં તમારે આ રીતે સ્ટોર કરીને રાખવાનું. જ્યારે પણ તમારો ઉપયોગ કરવાનો હોય તો તમારે આમાંથી મરચાં તમારે કાઢવાના છે અને ત્યારબાદ તમારે એને સૌપ્રથમ પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના, જેથી કરીને ઉપર તેલને એવું કંઈ ચોટ્યું હોય એ આસાનીથી મિત્રો દૂર થઈ જાય. ત્યારબાદ તમારે પાછું તમારે પેક કરી દેવાનું અને તમારે ફ્રીજમાં તમારે મૂકી દેવાનું. આટલી બાબતની તમારે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. અને જો તમારે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખવો હોય અને રૂમાલ લીલો થઈ જાય તો રૂમાલ તમારે ચેન્જ કરી નાખવાનો, જેથી કરીને પાણી છે એ વળેલું હોય તો જેથી કરીને તમારા મરચાં બગડે નહીં. બસ આટલું તમારે ધ્યાન રાખવાનું છે. આ ટેકનિક તમે કરજો તો તમારા મરચાં છે 1 થી 2 મહિના સુધી પણ મિત્રો બગડશે નહીં ને એકદમ ફ્રેશ રહેશે. જો તમને આ ટેકનિક પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.